જિલ્લા સહકાર વિભાગના ચેરમેન શ્રીઓ ત્વરિત ગતિએ પધારશો અને પ્રાતસ્મરણીય પૂજ્ય મુકુંદરામ બાપુના પાવન ચરણોમાં વિનંતી કરીશ. પૂજ્ય બાપુ પધારો અને બંને મહાનુભાવોને આપ શુભાશીષ આપશો. भारत माता की, भारत माता की, भारत माता की जय. जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम. આજના પવિત્ર દિવસે એટલા માટે કે આજે અયોધ્યાની અંદર ભગવાન રામજીની જે આપણે પ્રતિષ્ઠા થઈ એનું આજે બીજું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. એ બીજા વર્ષની આ પવિત્ર સંધ્યા સમયે ને એમાંય આજે પાછો આ વર્ષનો છેલ્લો દિવસ એટલે 31 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરની અંદર જ્યારે સુરેન્દ્રનગરની અંદર જ્યારે અત્યારના સંધ્યા સમયે આપણે બંને મહાનુભાવોનો જ્યારે સન્માન સમારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જેમને સુરેન્દ્રનગર માટે ખૂબ નાની ઉંમરની અંદર મોટું કાર્ય કર્યું અને આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને એમનું સમગ્ર આખી ભાજપ પરિવાર દ્વારા જે સુરેન્દ્રનગરમાંથી આપણને મહામંત્રી તરીકે ગુજરાત પ્રદેશની અંદર નિયુક્ત થયા એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશની અંદર ઉપાધ્યક્ષ તરીકે જેમની નિમણૂક થઈ છે એવા ગૌતમભાઈ ગેડિયા અને સમગ્ર આખું આપણું મોવડી મંડળ, તમામ આપણા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, તમામ અધિકારીશ્રીઓ અને આપ સૌ ભાજપ પરિવાર. ખૂબ અહીંયા આપણે સમય પણ થયો છે, હજી આપણે બંને મહાનુભાવોને પણ સાંભળવાના છે ત્યારે સમગ્ર સંતો વતી જ્યારે બોલવાનું થયું છે ત્યારે આ ભાજપ પરિવાર પાર્ટી આપણી અમર છે, વ્યક્તિ તો આપણે આજ છે અને કાલ નથી. આપણે ભાજપ પરિવાર સામે જોવાનું છે. એ પરિવારના આપણે જ્યારે બાળકો છીએ, આપણે સંતાનો છીએ ત્યારે કાયમી ભાજપ માટે આપણે કામ કરતા રહીએ. આજ આપણે બંને મહાનુભાવોનું સન્માન કરવી છે. કાલ કદાચ આપણામાંથી નથી તો અહીંયા બેઠો ને આપણે સ્ટેજ ઉપર એનું સન્માન કરતા હશું. એવી આ પાર્ટી છે. એટલે આપણે કોઈ ગમે ત્યારે નાના કાર્યકર્તાની જ્યારે આ પાર્ટી નોંધ લેતી હોય છે, આ પાર્ટીમાં શિસ્ત છે, મર્યાદા છે અને સનાતન ધર્મને કાયમી સાથે રાખી જે કાર્ય કરે છે એટલે આ ભાજપ પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન છે. કેન્દ્રના નેતૃત્વને, ગુજરાત પ્રદેશના નેતૃત્વને પણ આપણે સુરેન્દ્રનગરના એક અમારા સાધુ સમાજ વતી આખા જિલ્લા વતી આપણે આભાર માનીએ કે અમારા જિલ્લાની અંદર બંને મહાનુભાવોને જે પાર્ટીએ નોંધ લીધી છે અને આ બંને મહાનુભાવો એવા છે કે જ્યારે ત્યારે આપણા સુરેન્દ્રનગર માટે તો કામ કરતા જ હશે પણ આવનારા સમયમાં આપણું સુરેન્દ્રનગરનું ગૌરવ વધારશે એવો પણ આપણે અભિમાનથી કહી શકીએ કે બંને નવયુવાનો ભગવાન મહાદેવની જેના ઉપર દયા હોય અને હમણાં આપણા સાંસદ શ્રીએ કીધું કે ઠેઠ કેદારનાથથી ભગવાનની એવી કૃપા હશે કે આજે એ આપણા મહામંત્રી બન્યા છે પણ આવનારા સમયમાં ક્યાં આગળના પણ સ્ટેજે હજી વિશેષ પહોંચે એવી આપણે ભગવાન સોમનાથ દાદાને, વડવાડા દેવને અને ગૌતમભાઈને, હિતેન્દ્રસિંહને ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ. ખૂબ આગળ વધો, ખૂબ આપણા પાર્ટીને વિકાસ તરફ આગળ લઈ જાઓ અને દેશ અને રાષ્ટ્રનું ગૌરવ વધારો એવી ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ. ભારત માતા કી. તો જે મનોકામના હોય પાર્ટી માટે એ પૂર્ણ થાય અને આ જ રીતે તમારી છબી રહે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને લઈને ચાલો છો એ મુજબ ચાલો. અને અહીંયા સુરેન્દ્રનગર જિલ્લો જે તમે અમને કામ આપશો એ અમે વિના વિરોધે અને ક્યારે પણ અમારી ફરિયાદ તમને અમે નહીં કરીએ. તમે પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનું સુરેન્દ્રનગરનું ગૌરવ જળવાય એવા શુભ આશીષ અને શુભેચ્છા પણ પાઠવું છું. ભારત માતા કી જય, ભારત માતા કી જય. બરોબર ને? આપણી ચૂંટણી જીતવાની છે ને? આભાર. ધન્યવાદ સાહેબ. સારું. સુરેન્દ્રનગરમાં આજે આમ તો જગદીશભાઈ એમ કીધું સોનાનો સૂરજ ઉગ્યો હોય એવી પરિસ્થિતિ છે. આપણી વચ્ચે આપણા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય સંતગણ અને જેમનું અભિવાદન થવા જઈ રહ્યું છે એવા ગૌતમ ક્રિકેટ
એસોસિએશન જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન ટીમ પણ આવી રહી છે. થોડી વ્યવસ્થામાં જોડાવવું અને આપણે છેલ્લે જઈશું. મંડળ દરેક મંડળ જિલ્લાના મંડળના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ થોડા શાંતિથી આવજો. પહેલા જે મહેમાનો છે એ મહેમાનો જ આપણે સન્માન કરી લઈશે. ચક્ષુ વિરોધ દિશામાંથી પેલી બાજુથી કોઈ નહીં આવે મિત્રો. પેલી બાજુથી પરાકાષ્ઠાએ પહોંચે અને નવલા વર્ષની સાચી ઉજવણી તો આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે બંને મહાનુભાવોના સન્માન સાથે કરી રહ્યા છે. ભારત માતા કી જ્યારે આધ્યાત્મ પુરુષો ત્યારે તાળીઓનો જબરજસ્ત ગડગડાટ કરીએ અને જયઘોષ સાથે અને હવે વિનંતી કરીશ હિંમતભાઈ પડસાડાને. હિંમતભાઈ આપ પણ સન્માનના કાર્યક્રમમાં જોડાશો. ચંદુભાઈ સિયોરા સાહેબ આપણા સંસદ સભ્ય શ્રી એમને પણ વિનંતી છે હોય એટલી ઊંચાઈ આ બંને મહાનુભાવો પ્રાપ્ત કરે. સાથે હવે વિનંતી કરીશ સન્માનીય તમામ સિંહજી પ્રકાશભાઈ, માનનીય ધારાસભ્યો શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ, શ્રી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીનું સન્માન કરી અને સુરેન્દ્રનગરના કાર્યકરનો ગૌરવ આપશો. તાળીઓના ગડગડાટ સાથે હું વર્ષાબેનને પણ વિનંતી કરીશ આપ પણ જોડાશો. ભારત માતા કી જય. ચાલો જો સાહેબ સેન્ટર વર્ષોની વિનંતી છે. સાથે સાથે પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ બાનલી શ્રીમતી આવી ગયા બેન તમે રહેજો એમને મહામંત્રીને સાંભળ્યા પછી જ આપણો સન્માનનો બીજો કાર્યક્રમ શરૂ થશે. ત્યાં સુધી આ બંને રાજ્યના જે હોદ્દેદારો છે એ ઉપસ્થિત રહેશે. અને ધાંગધ્રાના એક નાનકડા એક કાર્યકર્તાનો ગૌરવ ક્ષમા શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબ. ભારત માતા કી ભારત માતા કી ભારત. ચૌહાણ સાહેબને મધ્ય ઝોનના પ્રભારી તરીકેની નિમણૂક કરવામાં દેશો એ સન્માન કરી દેશે. પછી તરત આપણે મંચ ઉપર બેઠેલા તમામ મહાનુભાવો બાજુમાં નાસ્તા માટેની વ્યવસ્થા છે, બાજુમાં આવી જશે. અહીં આપણે સન્માનનો દોર કેન્દ્રીય નેતૃત્વએ એમની પસંદગી ઉતારી છે એવા બંને આપણા યુવાનો ભાઈ શ્રી હિતેન્દ્રસિંહભાઈ, મારા મિત્ર એવા ગૌતમભાઈ, બધા જ મહાનુભાવોનું નામ નથી લેતો કારણ કે તમારી પણ મર્યાદા હોય સાંભળવાની. એટલે તમામ મંચસ્થ મહાનુભાવો, મારી સામે બેઠેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પધારેલ તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવાનો, પત્રકાર મિત્રો, તો મારી સામે બેઠા છે અડધા તો અહીં બેસે કેડર ધરાવે છે પણ એમને અહીંયા બેસવાની અત્યારે સ્થાન નથી. એટલા માટે તમામ આગેવાનો, વડીલો, મિત્રો, નમસ્તે, મારું નામ જિજ્ઞાસા નાયક છે. આજે ખૂબ
આનંદનો ઉત્સવ છે અમારા માટે. સુરેન્દ્રનગર જિલ્લાના બે જે ગુજરાત પ્રદેશમાં અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણનું ત્યાં ગુજરાત પ્રદેશમાં મહામંત્રી તરીકે અને ગૌતમભાઈ ગેડિયા સાહેબનું ત્યાં ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ તો અમારી બહેનોમાં ખૂબ જ ઉત્સાહનો આનંદ છે. અમે સુરેન્દ્રનગર રહેવાસીઓ ખૂબ જ ખુશ છીએ. ભારતીય જનતા પાર્ટી અને એનું રાષ્ટ્રીય લેવલનું શીર્ષસ્થ નેતૃત્વ એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય શ્રી નીતિન નબીનજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી, જેમનો આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તા થકી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના બે એવા વ્યક્તિ કે જેને પ્રદેશ ભાજપનું નેતૃત્વ કરવાનો, પ્રદેશની ટીમમાં કામ કરવાનો જેમને મોકો આપ્યો છે એ બદલ સુરેન્દ્રનગર જિલ્લો ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે. અને એમના નેતૃત્વમાં જે કામ કર્યું છે, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થકી કાર્યકર્તાઓમાં ખૂબ આનંદ છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા માનનીય જગદીશભાઈ પંચાલ સાહેબ, એમનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા જિલ્લાના પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ ઝાલા કે જેમને મહામંત્રી પદમાં અને એવા જ ગૌતમભાઈ ગેડિયા કે જેમણે ઉપપ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી છે. બંને ખૂબ પાર્ટીના એક કહેવાય ને કે જમીનથી લઈને એમણે દરેક કાર્યકર્તાની સાથે એવો નાતો અપનાવ્યો છે અને એવું કાર્ય કરેલું છે કે એમને આ જવાબદારી સોંપવામાં આવી. એના માટે અમે ખૂબ ખૂબ અમારો રાજીપો અને એમનો આભાર કરીએ છીએ. અમારા લોકોની હંમેશા ઈચ્છા હોય છે કે અમારા ભાઈઓ આગળ વધે અને બસ આવે ને આવી જ રીતે ગુજરાત પ્રદેશમાં પણ પોતાનું નામ અને ગુજરાતનું અને સુરેન્દ્રનગરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા.